ચા મૂકજે મારી. સાંભળે છે ને? યંગભાઈ, હો આવો આવો પડોશી ભાઈબંધ. હે બોલો, શું કામ આવ્યા છો? થોડી વાત કરવી હતી. ક્યાં નજર ફેરવો ભાઈ? મારી સાથે વાત કરો ને. અહીંયા મારી સાથે વાત કરવી છે કે પછી આમ ઉપર નીચે બધે? ખાલી જોતો હતો, જોવાય નહીં. ના ના, જોવાય જ ને. શું કામ ના જોવાય? આ જોવા માટે આવ્યા હોય તો જોવાય જ ને. બોલો, શું કામ હતું? શું જોવા આવ્યા છો? મતલબ શું શું કામ શું છે? શું દામિની ક્યાં છે? અચ્છા, મતલબ તમારે દામિનીનું કામ છે એમ ને? કામ એનું નથી, એટલે શું કરે છે એ ખાલી જાણતો હતો. ના ના, તમે બેસો ને, હું એને જ બોલાવું છું. અરે બને બેસીને વાત કરો શાંતિથી. તમારે ઘર જેવું છે, શું ચિંતા કરો? ના ના, વાત સાંભળો. હું શું કહું છું કે તમે આ રીતે દામિની સાથે અવારનવાર ઝઘડો કરો છો, એના પર હાથ ઉપાડો છો, એ સારી વાત ન કહેવાય. ના જ કહેવાય ને ભાઈ. એક પતિ તરીકે તમે એના પર હાથ ન ઉપાડી. બરાબર છે, ના જ ઉપાડવો જોઈએ. અને તમને એ પણ ખબર છે કે દામિનીનું આગળ પાછળ કોઈ નથી. બરાબર. તો પછી તમારે એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. બરાબર બરાબર. મતલબ કે તમે ઢોલક પપુડી થઈને આવ્યા છો? હા હા, બરાબર ને? હા હા, જે બાજુ વગાડવું હોય એ બધી બાજુ વાગે. આ બાજુ વાગે, આ બાજુ વાગે. એક બાજુ દામિનીનું, એક બાજુ મારું. બરાબર ને? હા, બરાબર બરાબર છે. તો જુઓ, એક કામ કરો. હા, તમારે દામિનીને જ બોલાવી લો. હા, તમે દામિની બેસીને ડિસ્કશન કરી લો એટલે સારું ને? હા, તમને ખબર ના હોય તો વાત કરી. દામિનીએ જ મોકલ્યા છે ને? ના ના, એને નથી મોકલ્યા, પણ એને એ મારા ઘરે આવી હતી ને, કંઈ કામ હશે એટલે મેં પૂછવા આવ્યો કે બધું બરાબર તો છે ને. તમે મારી વાત પહેલા સમજો, કારણ કે તમને ખબર ના હોય તો કહી દઉં કે એ આત્મહત્યા કરવા જઈ રહી હતી, ત્યારે મેં એને બચાવી છે. અને એણે મને બધી જ મતલબ કે કરી. તમે મહાન વ્યક્તિ છો કે જેણે દામિનીને આત્મહત્યા કરતા બચાવી. વાહ ભાઈ વાહ, શાબાશ, વેરી ગુડ. દામિની, જુઓ જુઓ મારી વાત. ડાર્લિંગ, બહાર આવજો. હા, આવે છે આવે છે, બેસીને વાત કરીએ ને આપણે. હા, શાંતિથી વાત કરીએ. આવા દો. ક્યાં મરી ગઈ છે? અરે આ કઈ રીત છે? હાથ ભાંગી ગયો કે પગ? આવું જુઓ, સગલો આવ્યો છે તારો તમે સંબંધી. ઢોલક પપુડી છે. આ જે બાજુ વગાડું એ બાજુ વાગશે એવું કહે છે. શું કામ આવ્યો છે? પૂછે ને. જુઓ, તમે શું કામ આવ્યા છો એવું પૂછે છે. જે કહેવું હોય કહી દો. તમે ઘરે આવ્યા હતા, કઈ કામ હતું? હા, મતલબ તું ઘરે ગઈ હતી? હું ઘરે આવી હતી પણ તને કોણે કીધું હતું કે તું ઘરે જાય એમ નહીં? ડરવાની જરૂર નથી. ના ના, ડરવાની જરૂર જ નથી. તમે બિંદાસ કહી શકો છો કે તમે ઘરે શું કામ આવ્યા હતા, તમારે શું કામ હતું. એ ઢોલક પપુડી બંધ રહેજે. મારી ઘરે આવ્યો છે માટે વધારે સવાલ તું મારી પત્નીને ના પૂછ. હું પૂછું છું ને, એ જવાબ આપશે મને. શું કામ ગઈ હતી આની ઘરે? કઈ જ નહીં. કઈ જ નહીં? આમથી આમથી. જુઓ, કોણ છે આ? દેવંગભાઈ, કોણ છે આ? દેવંગભાઈ મારી વાત સાંભળો. તને પૂછું છું. એ હા, શું છોડ મારો. મારું છું, મારી પત્ની છે, એની સાથે ગમે તે કરવું, એને મારું, બેસાડવું, એને પૂછવું, મારો હક છે, તારો નહીં. દામિની, ચાલ મારી સાથે મારા ઘરે. ચાલ. તમે જાઓ અહીંયાથી. ના ના, ચાલ મારી સાથે. એટલે ક્યાં સુધી વાત પહોંચી છે? હા, આમની સાથે વાત કરવી હા, શું નકામી ચાલે છે. છે તમારી બંને વચ્ચે? તું ઘરે ચાલ, અત્યારે આપણે ઘરે જ હા, જા જા, જઈને બીજા લગ્ન કરી લે. એ જ છે ને તમારી બંને બોલો વચ્ચે? છો છો આપણે પછી વાત કરીશું. અને પ્લીઝ તમે જાઓ અહીંયાથી. અત્યારે અરે આ માણસ જીવવા નહીં દે તને. હા, જોયું ને? આનામાં કઈ ભાન જેવું તો છે ને, બુદ્ધિ તો આપી જ નથી. આ માણસ તને બચાવશે. આનામાં ભાન છે, બુદ્ધિ છે, સમજણ છે, મારા કરતા બેટર છે, બહુ સારો વ્યક્તિ છે. આને તો એક પત્ની છે, ઉપરથી બીજી તું. લગ્ન કરીને જજે આની સાથે. સ્ત્રી કરતા શીખ. મનમાં આવે એમ બોલે જાય છે. બેન છે મારી, અને કહી દઉં છું તને, હેરાન નહીં કરતો એને. દામિની, સાચું કહું છું બેન, ચાલ મારી સાથે. તને હું રાખીશ. હા, તારું કોઈ નથી એમ ના સમજતી, હું છું. હા, માણસ જા. ઉપર છે ને વિશ્વાસ નહીં કરતી. હા, સમજાવે સમજે એવો નથી માણસ. દઠ્ઠર માણસ. હા. ક્યારનો મનમાં આવે એમ બોલે જાય છે.
બધાને બધું બોલતા આવડે છે અને જાણે પણ છે ને તું કે જેમ તું બધા ઉપર હાથ ઉપાડી શકે ને એમ તારા ઉપર પણ કોઈ હાથ ઉપાડી આ શકે. તો તારા ઉપર પણ હાથ ઉપડી શકે. તો હા? સામે પાછું માફમાં વાગશે. રહીને બોલજે. હા, સીધી ના ના શું કામ ને મને શું કામ રોકે છે? હું માફી ના ના મને શું કામ રોકે છે? આને રોક ને. એણે મને લાફો માર્યો, તારી સામે લાફો માર્યો, છતાં પણ તારા પેટનું તો પાણી નથી હલતું. ક્યાંથી હલે પાણી? કારણ કે આ બીજો ભાઈડો જો રાખ્યો છે. હા? હવે એક શબ્દ એક વાર પણ જો ખરાબ શબ્દ 1000 વાર બોલ્યો ને, બોલીશ, 1000 વાર બોલીશ. જા બોલ્યો શું કરી લઈશ તું? હું માફી ફરી માંગુ મારીશ છું ને. ફરી મારીશ તને આ કહી તો દઉં. મારો હાથ પણ ખાલી નથી, બંગડી નથી પહેરી તો પડશે હવે તને પણ. આવી ગયો હલકી નો તે. હા આના પર કેસ કરી દે. આને સજા દેવી જ પડે એમ છે, તો જ આને ખબર પડશે. હા હા ભર ભર લઈ જા. હા જા જા કરે જે પંપ ભર પંપ. હું વાત કરું છું ને. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. ના ના હવે તો છે ને તું જા અહીંયાથી. દેવાંગ, મારે તને નથી જોઈતી. આવી ચારિત્રહીન પત્નીને શું કરવી છે અહીંયા? હા ચાલ નીકળ અહીંયાથી. હવે જાને હવે નકર પડશે બીજી એકાદી. ચાલ જાય છે કે? ચાલ હા જાય છે કે નથી જવું ને? ના ના પછી તને તારો ભાઈ બચાવવા નહીં આવે કોઈ. અત્યારે આવ્યો છે જા. હા ભાઈના સંબંધના બાને લઈ જાય છે તો જા એની સાથે જા. જા ને હવે ચાલે ઉઠ. ચાલ નીકળ અહીંયાથી જા. હાને સાથે લઈને જજે. હા એની માટે જ છે ને. જા ભાઈ લઈ જા ને જા. ચાલે જા હવે અહીંયા ઊભી છે શું? ચાલ નીકળ. ચાલ બેન, અહીંયા ઊભું પણ નથી રહ્યું. હા લઈ જા. જોઈ લઈશ તને તો. હા લાફો માર્યો છે ને, હા પૂરેપૂરો જવાબ આપીશ તને લાફાનો. મીરાબો, શું થયું? તમને મારી વાતનો ગુસ્સો આવ્યો હતો ને? હા, ખોટું લાગ્યું ને એ પછી વાત કરીશું, પણ પહેલા હું એ પૂછવા માંગુ છું કે હવે આને ક્યારે કાઢવાની છે આ ઘરમાંથી? ખબર નહીં કેટલા દિવસથી આવીને પડી છે અહીંયા. મીરાબો, તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું ઘરમાં બોલો છો? હું વડીલ છું ઘરમાં, છતાં પણ તમે તમારો કક્કો ચલાવો છો. વડીલ છો તો વડીલ જેવા કામ પણ તો કરવા પડશે ને મમ્મીજી. એટલે જ એક દુખિયારી છોકરીને ઘરમાં રાખી છે. તમને શું વાંધો છે? તમને ક્યાંય નડે છે? મમ્મીજી, એને દુઃખ હોય ને તો એના ઘર અને એના ઘરવાળાને જોવાનું હોય, આપણે લોકોને નહીં. ખબર નહીં આખા ગામની સેવા આપણે જ કેમ કરવાની હોય છે? 4 મહિના પહેલા પણ એક ડોસાને લઈને આવ્યા હતા તમારા દીકરા, એનો પણ મેં મહિનો દિવસ સેવા કરી. આ બધાની સેવા કરવા લઈને આવ્યા છો? સેવા એક માનવનો ધર્મ હોય છે. જો તમે એ ન કરી શકો ને તો માનવ કહેવાને લાયક જ નથી. મીરાબો, કોઈકના દુઃખમાં ભાગ લ્યો ને તો જીવનમાં કાંઈ પણ નબળી પરિસ્થિતિ આવે ને તો ભગવાન સામું જુએ. કહેવતો એમને છે પણ- બધી. ભગવાન દુઃખ આપતો હોય ને તો એનું પણ કારણ એ જ હોય કે આપણે કંઈ પાપ કર્યા હોય ને તો એ ભોગવવા પડતા હોય છે. કાંઈ ભગવાનને શોખ નથી કે આ નિર્દોષ માણસ છે, આણે કોઈ દિવસ કાંઈ પાપ કર્યા જ નથી, તો લો એને સજા આપો. ઘરમાં દામિની પણ છે. જો એ વાત સાંભળશે ને આપણા બેવની તો સારું ને. દુઃખી થશે. ઘર છોડીને જશે. હું તો એ જ ઈચ્છું છું કે મારી વાત સાંભળી જાય અને ઘર છોડીને જાય. મીરાબો, શરમ આબરૂ વગરની. ધીમે બોલો ને. કોઈકના દુઃખમાં ભાગ લ્યો ને. શું કામ વારંવાર એકને એક વાત કહેવરાવે કરો છો? જો મમ્મીજી, મહેરબાની કરીને મારી એક વાત સાંભળી લો. જો દામિની આ ઘરમાં રહેશે ને તો મારે અને દામિનીને મેળ નહીં પડે એટલે નહીં પડે. હવે તમારે જે વિચારવું હોય ને એ તમે વિચારી શકો છો. મને એમ હતું કે મીરા બહુનો સ્વભાવ બહુ સારો છે, અમારા ઘરમાં સેટ થઈ જશે, પણ ખબર નહીં આ બીજાના દુઃખમાં દુઃખી કેમ નથી થતી તું? તમારે તો દુઃખી જ કરવી છે મને, તો પછી એક કામ કરો ને, આદિત્યને કહી દો કે મને મારે, ઢોરની જેમ કૂતરાની જેમ ઢસેડીને મને મારે, તો મને સારું લાગે ને. એવું ક્યાં કહું છું કે મારા દીકરાને એવું કહું કે મીરા વહુને તમે હેરાન કરો, પણ કોઈક હેરાન થતું હોય ને એને પણ કોઈક વાર મદદ કરવી પડે, તો ઈશ્વર આપણી સામું જુએ. તો તમે છે ને એના ઘરે જતા રહો. તમારે સેવા જ કરવી છે ને તો દામિની કોઈ દૂર તો રહેતી નથી, આ બાજુનું જ ઘર એનું છે. જાઓ ત્યાં એની સેવા કરો, એની સાથે રહો, અને હું તો કહું છું કે પરમનન્ટ ત્યાં જ રહેજો. એટલે હું મારા દીકરાનું અને મારું ઘર મૂકીને હું બીજાના ઘરમાં રહેવા જાઉં? બીજા તો કેમ બીજા થઈ ગયા? હમણાં તો વાતો કરતા હતા પરોપકારની કે કોઈની સેવા કરવી જોઈએ, કોઈનો સાથ આપવો જોઈએ. પણ એ પણ આપણા ઘરમાં લઈ આવીને સેવા કરવાની વાત હતી, નહીં કે કોઈકના ઘરમાં જઈને કોઈકના રોટલા તોડવા. રહેવા દો ને તમે, શું કામ ઊંચા અવાજે બોલો છો? હવે દામિની નહીં સાંભળે. જો તમે બોલો છો એનું કંઈ નહીં,
એટલા માટે ક્યાંની કહું છું કે તમે ધીમે બોલો, પણ તમારે તો કંઈ બોલવું જ નથી. તમારે ફેસલો તો કરવો જ પડશે. આજ રહી તો કાલ દામિની કોઈ જીવનભર આપણા ઘરમાં નહીં રહી શકે મમ્મીજી. એટલે તમે જલ્દી ફેસલો કરશો તો આપણા ઘરમાં સુખ શાંતિ જલ્દી આવશે. જો એ આવીને પછી આપણા ઘરમાં પણ ઝઘડાઓ વધી ગયા છે, એનો મતલબ એ કે એ છોકરી છે ને અપશકુનિયાળ છે. એ અપશુકન્યા નથી, પણ તમારી જીભમાં કાંટા ઉગ્યા હોય ને એવું લાગે છે. જ્યારની બિચારી આપણા આશરે આવી છે ત્યારે તમે આવી રીતના કરો છો. શું ફાયદો થશે? ઉલટાને એના આશીર્વાદ મળશે કે આપણે સારી રીતે સાચવશું તો? હા બરાબર છે. આશીર્વાદની જ કમી છે આ ઘરમાં આપણે, નહીં? બીજી આપણે કાંઈ કમી જ નથી. સવારથી ઉઠીને સાંજ સુધી ઢસેડા કરો, સેવા કરો, સાંભળો, અને વધારાનો સમય હોય તો એમાં ઝઘડો કરી લેવાનો. 12 કલાક બરાબર પસાર થાય છે મારા. હજી સુધી મારો દીકરો કમાય છે, તમે કમાવા નથી જતા, અને મારા દીકરાને પણ એનું પેટમાં દાજે છે, એટલા માટે જ કહ્યું હશે. પેટમાં દાજે છે કે પછી બીજું કાંઈ છે? મને કેમ એમ લાગે છે કે નીતિમાં કચરો હોય તમારા દીકરાની? કારણ કે જ્યારથી દામિની આવી છે ને ત્યારથી એની પાછળ ફરિયાદ કરે છે, દામિની દામિની દામિની. જેના આંખમાં કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. બિલકુલ બરાબર, એવું જ હોય છે. જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. એટલે તમારી નજરમાં પણ કંઈક તો ખોટ હશે જ મમ્મીજી, તો જ તમને હું ખોટી દેખાતી હોય. છે ને તો પછી શું કામ શંકરના
મરી જશે. અને એ વાત દેવાંગની તો મને ખબર પડી છે કે એ પણ હવે ગુસ્સો વધારે કરે છે. આ મીરા કહેતી હતી કે એની સાથે વાત થઈ ત્યારે કે દામિનીને ઘરે મોકલી દેજો, નહીં તો તમારે બધાએ ભોગવવું પડશે. ધમકી આપતો હતો. ધમકી આપે? જે પુરુષ સ્ત્રી પર હાથ ઉપાડે ને એ પુરુષ કહેવાને લાયક જ નથી. મર્દ માણસ ક્યારેય પોતાની ઘરવાળી પર હાથ ઉપાડે જ નહીં. ધમકી આપે ને તો કહી દે છે કે એની ધમકીથી ડરતા નથી, એને જે કરવું એ કરી લે. પણ દામિનીને હવે હેરાન થવા દેવા નથી માંગતા આપણે. એના માવતર નથી તો શું થઈ ગયું? આપણે તો છીએ ને, એક પાડોશી ધર્મ તરીકે નિભાવશું આપણે. હા, આપણે છીએ એની સાથે અને રહીશું હંમેશા. એને કંઈ જ નહીં થાય. રહી વાત દેવાંગની તો એને હું જવાબ આપી દઈશ. મીરા ન સમજે તો કંઈ વાંધો નહીં. થોડા દિવસ એના પિયર જશે ને તો કદાચ એના પિયરવાળા એને સમજાવી દેશે કે તારી સાથે આવું થતું હોત તો શું અમે તને ન સાચવત, અમે તને ન રાખત. જોઈએ છે દીકરા, સમય સમયનું કામ કરે છે. આપણે આપણું કામ કરતું રહેવાનું. ભગવાને જે પણ વિચાર્યું હશે ને એ બધું સારું જ થશે. હા, ચાલ, તું જે કામે જતો હતો એ પૂરું કરી આવ.